જે જ્ઞાનનો અખંડ દીવો છે, જે તમામ ભાષાઓની જનની છે, એ જ આપણી સંસ્કૃત ભાષા છે. સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાના આંગણે વિશ્વ સંસ્કૃત દિવસના પાવન પર્વે ઉપસ્થિત તમામ અધ્યાપક સાહેબશ્રી, પ્રિન્સિપાલ સાહેબશ્રી અને પ્રશિક્ષણાર્થીઓને મારા સાદર પ્રણામ. સુપ્રભાત. નમસ્કાર મિત્રો. સંસ્કૃત એ માત્ર વાતચીતનું સાધન નથી, એ તો આપણી સંસ્કૃતિનો શ્વાસ છે. કહેવાય છે કે ભાષા શું મુખ્યા મધુરા દિવ્યા ગીરવાણ ભારતી, એટલે કે બધી જ ભાષાઓમાં સંસ્કૃત સૌથી મધુર અને દિવ્ય છે. તો ચાલો આજના આ ઉત્સવને એક યાદગાર સફર બનાવીએ. શાસ્ત્રો કહે છે કે મનની શાંતિ ઓમકારથી શરૂ થાય છે. હું અહીંયા ઉપસ્થિત સૌને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે આંખો બંધ કરી હૃદયના શુદ્ધ ભાવથી સમૂહમાં ઓમકાર મંત્રનું ઉચ્ચારણ કરીશું. દીપક બોલતો નથી, તેનો પ્રકાશ તેનો પરિચય આપે છે. જ્ઞાનનો એ અખંડ પ્રકાશ આજે આપણી વચ્ચે લહેરાય છે. હવે હું સ્ટેજ પર વિરાજમાન પરમ આદરણીય મહેમાનો અને આપણા પ્રેરણામૂર્તિ આચાર્યશ્રીને વિનંતી કરું છું કે તેઓ પોતાના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આજના મંગલ કાર્યની શરૂઆત કરાવે. शत्रुबुद्धिनाशाय दीपज्योतिर्नमोस्तुते. दीपज्योति नमोस्तुते. दीपज्योतिर्मयब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः. दीपो हरतु पापम् सत्यादीपनमोस्तुते. ज्योतिब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः. ज्योतिब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः. आरोग्यं देहि पुत्राश्च अतिस्वच्छामि मे सदा. रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत्. रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत्. यस्य दृष्टे गृहे दीपं तस्य नास्ति दरिद्रता. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदम्. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदम्. દીપ પ્રાગટ્ય બાદ હવે માં સરસ્વતીના ચરણોમાં વંદન કરવા માટે સમૂહમાં સ્તુતિ યા કુંદેનું જ્ઞાન કરવામાં આવશે. યા કુંદે
પરા યા શ્વેત પદ્માસના. અક્ષર અક્ષર આપણને શીખવે છે, જીવન શું છે એ સમજાવે છે. માતા પિતા પછી જે સ્થાન આવે છે એ જ આપણા ગુરુ કહેવાય છે. આપણે જ્ઞાનનો માર્ગ બતાવનાર તમામ આદરણીય ગુરુજનોને ચરણોમાં વંદન કરવા માટે આપણે સમૂહમાં ગુરુ બ્રહ્માનું ઉચ્ચારણ કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જેના નામ માત્રથી હૃદય આનંદથી નાચી ઉઠે છે તેવા દ્વારકાધીશના ચરણોમાં વંદન કરવા માટે આપણી કોલેજની પ્રશિક્ષણાર્થી ખ્યાતિ રજૂ કરવા જઈ રહી છે. પ્રાર્થના શ્રી કૃષ્ણસ્તકમ. શ્રી કૃષ્ણાષ્ટકમ. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપખંડનમ સ્વભક્તચિત્તરંજનમ સદેવ નંદનંદનમ સુપીચ્છ ગુચ્છમસ્તકમ સુનાદ વેણુહસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણનાગરમ મનોજગર્વમોચનમ વિશાલલોલલોચનમ વિદૂતગોપશોચનમ નમામિ પદ્મલોચનમ करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणं कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनेकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दया युतं सुखैकदायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमानसे निजं ददानमुत्तमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमती किशोरकं नमामि चित्तचोरकं द्रगन्तकान्तभङ्गिनं सदा सदा लसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेलिलम्पटं नमामि मेघसुन्दरं तडित्प्रभालसत्पटं समस्तगोपनन्दनं मृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यकं प्रसन्नभानुशोभनं निकामकामदायकं द्रगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायिनं यदा तदा यथा तथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयतां प्रमाणिकाष्टकद्वयं जपत्यदित्ययः पुमान् भवेत् स नन्दनन्दने भवे भवे सुभक्तिमान् भवे भवे सुभक्तिमान् अस्तु. વાહ ખ્યાતિ, વાતાવરણને સાક્ષાત ગોકુળ બનાવી દીધું. મિત્રો, લોકો કહે છે કે સંસ્કૃત જૂની ભાષા છે, પણ આજે આપણે જોઈશું કે તે ડિજિટલ યુગમાં કેટલી આધુનિક છે. તમારી નજર સામે સ્ક્રીન પર રજૂ થાય છે એક અદ્ભુત વિડીયો ગીત જેનું નામ છે વધતું ભારતમ.
ત્યારબાદ આપણે બીજો વિડીયો નિહાળીશું જેનું નામ છે ભવતુ ભારતમ.
ત્યારબાદ હવે આપણે મમ દેશો ભારતમનો વિડીયો જોઈશું.
વિડીયો જોવાની મજા આવી ને? હવે થોડું જ્ઞાન પણ મેળવી લઈએ. આપણા દેશના ઋષિમુનિઓ માત્ર જંગલમાં નહોતા રહેતા, તેઓ મહાન સાયન્ટિસ્ટ હતા. તેમના ગૌરવશાળી ઇતિહાસને પીપીટી દ્વારા બતાવવા આવી રહી છે આપણી કોલેજની પ્રશિક્ષણાર્થી અનિશા, જેનો વિષય છે પ્રસિદ્ધ ભારતીય ઋષિ પરિચય. અહીં ઉપસ્થિત આચાર્યશ્રી તથા ગુરુજનો અને મારી સાથે તાલીમ રહેલ તાલીમાર્થીઓને મારા નમસ્કાર. આજનો મારો વિષય છે પ્રસિદ્ધ ભારતીય ઋષિ વ્યય ઉદ્યાન કે પ્રમુખ યોગદાન વિશે ચર્ચા કરીશું. महर्षि पतंजलि योग मनोविज्ञान आयुर्वेद योग मन की मनोवैज्ञानिक व्याख्या पतंजलि योग सूत्र के रचयिता काल लगभग 200 ईस्वीसन पूर्व. ऋषि गर्ग खगोलशास्त्र ज्योतिष गर्ग संहिता ग्रहों की गति का अध्ययन गर्ग संहिता के रचयिता काल लगभग 1000 ईस्वीसन पूर्व. ऋषि कड़ा भौतिकी परमाणु सिद्धांत वैश्विकी दर्शन के प्रवर्तक परमाणु सिद्धांत प्रतिपादित काल लगभग 600 ईस्वीसन पूर्व. ऋषि वशिष्ठ खगोलशास्त्र दर्शन वैदिक ज्ञान वैदिक खगोलीय ज्ञान के ज्ञाता ऋग्वेद के मंत्र दृष्टा काल लगभग 1500 ईस्वीसन पूर्व. ऋषि चरक चिकित्सा आयुर्वेद आंतरिक चिकित्सा के जनक चरक संहिता के रचयिता काल लगभग 100 ईस्वीसन पूर्व. ऋषि अमी खगोलशास्त्र चिकित्सा अमी संहिता वैदिक श्रुति व्यय ज्योतिष का ज्ञान अमी संहिता का रचयिता काल लगभग 1200 ईस्वीसन पूर्व. ऋषि सुश्रुत शल्य चिकित्सा के जनक सुश्रुत संहिता के रचयिता शरीर रचना शल्य क्रिया का ज्ञान काल लगभग ईस्वीसन 600 ईस्वीसन पूर्व. ऋषि पराशर पर्यावरण वनस्पति कृषि ज्योतिष कृषि पराशर ज्योति में योगदान विष्णु पुराण के रचयिता माने जाते लगभग 100 ईस्वीसन पूर्व. ऋषि भारद्वाज यंत्र विद्या विमानों का वर्ण विमान शास्त्र का उल्लेख वैदिक ज्ञान व आयुर्वेद के ज्ञाता काल लगभग ईस्वीसन 1500 ईस्वीसन पूर्व. ऋषि जैमिनी तर्कशास्त्र मीमांसा कर्मकांड पूर्व मीमांसा सूत्र के रचयिता धर्म यज्ञ कर्म का विवेचन काल लगभग 300 ईस्वीसन पूर्व. ऋषि आर्यभट्टीय ग्रंथ के लेखक पाई का मान बताया पृथ्वी की गति का वर्णन काल 476 ईस्वीसन. ऋषि भृगु ज्योतिष खगोलशास्त्र भृगु संहिता के रचयिता ग्रहों का प्रभाव का भविष्य काल लगभग 1000 ईस्वीसन पूर्व. ऋषि वहारिणी खगोलशास्त्र मौसम वैज्ञानिक पंच सिद्धांतिका के रचयिता
वर्षा ग्रहण ज्योतिष का ज्ञान काल 505 થી 587 ईस्वीसन ऋषि लब्ध खगोलशास्त्र पंचांग विज्ञान वेदांत ज्योतिष के रचिता समय गणना व्यय नक्षत्र ज्ञान काल लगभग 1200 ईस्वीसन पूर्व ऋषि भास्कराचार्य गणित बीजगणित लीलावती बीजगणित के रचिता शून्य ग्रहण त्रिकोणमिति का ज्ञान काल 1114 થી 1185 ईस्वीसन ऋषि शौनक वर्गीकरण व्यवस्थान वैदिक अनुनासन पर्व के प्रवर्तक ऋग्वेदीय परंपरा के संरक्षक काल लगभग 800 ईस्वीसन पूर्व ऋषि अगस्त्य ऊर्जा विज्ञान प्राचीन बैटरी ज्ञान अगस्त्य संहिता के रचिता दक्षिण भारत में वैदिक ज्ञान का प्रचार काल 625 થી 587 ईस्वीसन ऋषि नारद संचार संगीत भक्ति व्यज्ञान नारद भक्ति सूत्र के प्रवर्तक वाणी द्वारा ज्ञान का प्रचार काल लगभग 2000 ईस्वीसन पूर्व ऋषि कपिल सांख्य दर्शन के प्रवर्तक पुरुष व प्रकृति का निदान सिद्धांत सांख्य कारिका के रचिता काल लगभग 700 ईस्वीसन पूर्व ऋषि पाणिनि व्याकरण संस्कृत भाषा के जनक अष्टाध्यायी के रचिता संस्कृत व्याकरण की नींव न रखी काल लगभग 500 ईस्वीसन पूर्व अस्तु ખૂબ સરસ અનીશા. હવે શિવ ભક્તિ અને વીર રસથી ભરપૂર શિવ તાંડવ સ્ત્રોતનું જ્ઞાન કરવા માટે હું ચેતનાને મંચ પર આમંત્રિત કરું છું. શિવ તાંડવ સ્ત્રોતનું ગાન. जटाजटिः गल्लजन् प्रवाह पावितस्थले जले बलं भुजङ्गतुङ्गमालिकां डम डमड्डमड्डमड्डमड्डमर्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् जटाकटाः सम्भ्रमं प्रणं निलिप्तनिचरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धनी ध्वगध्वगध्वगज्वहल्ललाट्टपट्ट पाविके किशोर चन्द्रशेखरे रति प्रतीक्षण मम दरादरे हि नन्दिनी विलास बन्धु बन्धुरस्फुरन्ति गन्ध सन्तति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुद्धरा पदवी कचिन्तदिन्तदिम्बरे मनो विनोद मेतु वस्तुनि जटाभुजंग पिंगल स्फुरत फणामणि प्रभा कदम कुकुम महद्रह प्रदीप्त दीप्त धीमुखे मतांद सिंदूर स्फुरन्ति गुत्र मेदुरे मनो विनोद मंदभूत भर्तभूत भर्तरी जटागटाः संभ्रमं प्रणम निलिप्त निजरी विलोल वीचिवल्लरी विराजमान मूर्धनि ध्वगध्वगध्वगज्वहल्ललाट्टपट्ट पाविके किशोर चन्द्रशेखरे रति प्रतीक्षण मम ओम नमः शिवाय. अस्तु. અદ્ભુત ચેતનાએ તો આખા હોલમાં શિવજીની ઉર્જા ભરી દીધી. આ જોશ સાથે હવે અધર્મ પર ધર્મનો વિજય આપનારી માં શક્તિની આરાધના માટે હું પૂજાને આમંત્રિત કરું છું. મહિષાસુર મર્દિની સ્ત્રોત. अयि गिरिनन्दिनि नन्दित मेदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्द्य शिरोडिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे सितिकण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्गरघर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिणि घोषरते धनुजनपोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि
रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हास्यरते शिखरि शिरोमणि तूर्ध हिमालय सुर्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगर्जिनि कैटभगर्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि सुमनः 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 सुमनोहरिकान्तियुते श्रितरजनी रजनी 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 करवक्त्र वक्त्रवृते सुनयन विभ्रमरः भ्रमरः 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते अस्तु। ખૂબ સુંદર પૂજા. જેમના વિના હિન્દુ સંસ્કૃતિના મહાન ગ્રંથો અધૂરા છે તેવા પરમ પૂજ્ય મહર્ષિ વેદવ્યાસજીના જીવનથી આપણને પરિચિત કરવા માટે હું કંચનને સ્ટેજ પર આમંત્રિત કરું છું. આદરણીય ગુરુજનો અને મારા વાલા મિત્રો, આપ સૌને મારા પ્રણામ. આજે હું આપની સમક્ષ સનાતન ધર્મના મહાન સંત અને જ્ઞાનના સાગર એવા મહર્ષિ વેદવ્યાસનો ટૂંકો પરિચય રજૂ કરવા માંગુ છું. મહર્ષિ વેદવ્યાસ માત્ર એક ઋષિ નહોતા, પરંતુ તેમને ભગવાન વિષ્ણુના અંશાવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ અષાઢ સુદ પૂનમના દિવસે થયો હતો. આ દિવસને આપણે ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. તેમનું મૂળ નામ કૃષ્ણ દૈપાયન હતું. કૃષ્ણ નદીના દ્વીપ પર જન્મ થયો હોવાથી તેઓ દૈપાયન કહેવાયા અને તેમનો રંગ શ્યામ હોવાથી કૃષ્ણ કહેવાયા. તેઓ મહાન પરાશર ઋષિ અને માતા સત્યવતીના પુત્ર હતા. હિન્દુ ધર્મમાં વર્ણવેલા 7 ચિરંજીવી એટલે કે અમર મહાપુરુષોમાં મહર્ષિ વેદવ્યાસ પણ એક છે. હવે વાત કરીએ તેમના સૌથી મોટા યોગદાનની, જેના કારણે તેમનું નામ વેદવ્યાસ પડ્યું. તેમણે મનુષ્યના કલ્યાણ માટે વિશાળ અને અઘરા વેદોનું 4 ભાગમાં વિભાજન કર્યું: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સંસ્કૃતમાં વ્યાસ એટલે સંપાદન કે વિભાજન કરવું. આ સિવાય સંસ્કૃત સાહિત્ય અને આપણી સંસ્કૃતિ પર તેમનો બહુ મોટો ઉપકાર છે. તેમણે વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય મહાભારત રચ્યું. આ મહાભારતની અંદર જ અમૃત સમાન જ્ઞાન આપતી શ્રીમદ ભગવદ્ ગીતા સમાયેલી છે. તેમણે 18 મહાપુરાણો અને બ્રહ્મસૂત્રની પણ રચના કરી. ટૂંકમાં કહીએ તો આજે આપણી પાસે જે પણ નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન છે તેનો પાયો મહર્ષિ વેદવ્યાસે નાખ્યો છે. ભારતીય સંસ્કૃતિ હંમેશા તેમની ઋણી રહેશે. આવા મહાન જ્ઞાની ગુરુ વેદવ્યાસના ચરણોમાં વંદન કરી હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. ખૂબ સરસ કંચન. જેમ સોનાની કિંમત ઝવેરી જાણે છે તેમ સંસ્કૃતની કિંમત વિદ્વાન જાણે છે. હવે સમય છે આજના કાર્યક્રમના સૌથી મહત્વના ભાગનો. સંસ્કૃત ભાષાનું મહત્વ અને તેનું વૈજ્ઞાનિક પાસું સમજવા માટે હું આપણા આદરણીય વિદ્વાન વક્તા ડોક્ટર મહેશભાઈ એ વાઘેલા સાહેબને ખૂબ જ આદરપૂર્વક સ્ટેજ પર આમંત્રિત કરું છું. નમસ્તે મિત્રો. 28 તારીખ એટલે રક્ષાબંધન. 28 તારીખ એટલે વિશ્વ સંસ્કૃત દિવસ. આવતીકાલે રજા છે એટલે આપણે વિશ્વ સંસ્કૃત દિવસ અને સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે સંસ્કૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. તો આ પ્રસંગે આપણી કોલેજના આચાર્ય ડૉક્ટર પ્રશાંતભાઈ ભરિયાર સાહેબ, અધ્યાપક મિત્રો અને વાલા તાલીમાર્થી ભાઈઓ અને બહેનો દરેકનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિશ્વ સંસ્કૃત દિવસ 1973માં ભારત સરકારે ઉજવવાનું નક્કી કર્યું અને આ દિવસ એ દર શ્રાવણ માસની પૂનમના દિવસે આવે છે અને આ દિવસે શિક્ષણ કાર્યની શરૂઆત પણ થાય છે. એવું કહેવાય છે કે આ દિવસે પુરોહિતો પોતાના યજમાનોને રક્ષાસૂત્ર બાંધે છે અને બહેનો પોતાના ભાઈઓને રાખડી પણ બાંધે છે. તો આ દિવસનું મહત્વ અનેક રીતે વધારે છે. સંસ્કૃત વિશે જેટલું કહીએ એટલું ઓછું છે.
સંસ્કૃત વિશે એક જગ્યાએ કહેવાયું છે કે ભાષાસુ મધુરા મુખ્યા સેવ્યા સંસ્કૃત ભારતી સંસારસ્ય સમગ્રસ્ય સંસ્કારાર્થમ પ્રવાહિતા. અર્થાત સમગ્ર સંસારના સંસ્કાર માટે વહેતી એવી સંસ્કૃત ભાષા સર્વ ભાષાઓમાં મધુર, મુખ્ય અને સેવા યોગ્ય ભાષા છે. સંસ્કૃત ભાષા વિશે એવું પણ કહેવાયું છે કે સંસ્કૃત લેંગ્વેજ ઇઝ ગાર્ડન ઓફ વિઝડમ. એટલે કે સંસ્કૃત ભાષા એ ડાપણનો બગીચો છે. સંસ્કૃત ભાષા વિશે અનેક અન્ય જગ્યાએ પણ કહેવાયું છે કે સંસ્કૃત લેંગ્વેજ ઇઝ ક્રેડલ ઓફ કલ્ચર. એટલે કે સંસ્કૃત ભાષા એ ભારતીય સંસ્કૃતિનું પારણું છે અને મુક્તિનું બારણું છે. તો આ સંસ્કૃત દિવસે સંસ્કૃત વિશે કહેવાય છે કે સંસ્કૃત ભાષા ભારતસ્ય અતિ પ્રાચીનતમ एवं संस्कार भाषा च. भारतवर्षे संस्कृत भाषायाः उपयोगः प्रतिदिनं भवति तं वयं न जानामः. संस्कृत साहित्ये विद्यमानाः विविधाः सूक्तयः सूक्तिषु श्लोकेषु च अस्मान् अभ्युदयाय प्रेरयन्ति. प्रशासनस्य विविध विभागेषु समाजस्य विविध क्षेत्रेषु च ध्येयवाक्यरूपेण संस्कृत सूक्तीनां प्रयोगं पश्यामो वयम्. सा विद्या विमुक्तये इति सूक्तिः गुजरात विद्यापीठे शोभति. योगः कर्मसु कौशलम् इति गुजरात विश्वविद्यालये शोभति. पावकाः न सरस्वती इति सूक्तिः हेमचंद्राचार्य उत्तर गुजरात विश्वविद्यालये शोभति. सत्यं शिवं सुंदरम् इति सूक्तिः दूरदर्शन विभागे शोभति. भारतस्य सर्वविद्यालयेषु विश्वविद्यालयेषु संस्कृत प्रार्थना, संस्कृत श्लोकाः, गुरुवंदनाः, संस्कृत सरस्वती श्लोकाः, शांति मंत्राः इदं सर्वं संस्कृत भाषाया यूयं सर्वं अति भावपूर्वकं गायन्ति. इदं सर्वं स्पष्टीकरोति यत् संस्कृत भाषा भारतस्य मंदाकिनी च संस्कृत भाषा भारतस्य जीवनभूता. तो आ तबक्के આપણે શું જાણીએ છીએ કે સવારથી સાંજ સુધી જ્યાં જુઓ ત્યાં સંસ્કૃત ભાષાનો પ્રયોગ થયેલો આપણને જોવા મળે છે. આયુષ્યમાન ભવ, કીર્તિમાન ભવ, વિજય ભવ આવા આપણે આશીર્વાદ પણ લોકોને સંસ્કૃતમાં આપીએ ત્યારે એક અનેરો ભાવ ઉત્પન્ન થાય છે. સંસ્કૃત ભાષા એ દેવવાણી છે. સંસ્કૃત ભાષા, સંસ્કૃત લેંગ્વેજ ઇઝ ક્લાસિકલ લેંગ્વેજ. એ એક પ્રશિષ્ટ ભાષા છે. પ્રશિષ્ટ ભાષા એટલા માટે કહેવામાં આવે છે કે એને કાળના કોઈ પણ પ્રકારના વિકારો લાગ્યા નથી. ફારસી અને ઉર્દુને બાદ કરતા સંસારની મોટા ભાગની ભાષાઓ, ભારત દેશની મોટા ભાગની ભાષાઓનો ઉદ્ભવ, પ્રાદુર્ભાવ સંસ્કૃત ભાષામાંથી થયો છે. સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથો લખાયા છે. રામાયણ, મહાભારત, ગીતા, વેદ, વેદાંત, ઉપનિષદો, આરણ્યકો, ખગોળશાસ્ત્ર આ બધું સંસ્કૃતમાં લખાયું છે. સંસ્કૃત વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. એના જેટલું આપણે વર્ષો સુધી કહીએ એટલું એનું શબ્દ ભંડોળ છે. સંસ્કૃત વધતું સંસ્કૃતમ, પઠતું સંસ્કૃતમ, જયતું સંસ્કૃતમ. આપણે સંસ્કૃત વિશે એવું પણ કહેવાયું છે કે સંસ્કૃત ભાષા એ સમાસ પ્રચુર ભાષા છે. સંસ્કૃત ભાષા એ વિભક્તિ પ્રધાન ભાષા છે. સંસ્કૃત ભાષા એ સંધિયુક્ત અને સંધિમુક્ત ભાષા છે. સંસ્કૃત ભાષાનું શબ્દ ભંડોળ ખૂબ જ વિશાળ છે. સંસ્કૃત ભાષા એ પદક્રમયુક્ત અને પદક્રમ મુક્ત ભાષા છે. સંસ્કૃત ભાષા એ દેવનાગરી લિપિમાં લખાતી ભાષા છે. આપણી હિન્દી ભાષા અને ગુજરાતી ભાષાનો પ્રાદુર્ભાવ પણ સંસ્કૃત ભાષામાંથી થયો છે. તો આપણે સૌ આજે આ સંસ્કૃત ભાષા એ વિશ્વની સૌથી પ્રિય ભાષા. આપણા જે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ હતા, પૂર્વ રાષ્ટ્રપતિ, એ પણ સંસ્કૃતમાં શ્લોકો ભગવદ્ ગીતાના ગાતા હતા. આ શું સૂચવે છે? તો સંસ્કૃત ભાષાનું મહત્વ. એ સંસ્કૃત ભાષામાં ભગવદ્ ગીતા છે એનો અનુવાદ વિશ્વની અનેક દેશોની ભાષામાં થયેલા છે. ભારત જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં આજે પણ સંસ્કૃત ભાષા ભણાવવામાં આવે છે અનેક યુનિવર્સિટીઓમાં. તો આ તબક્કે સંસ્કૃત ભાષા એ આપણી સૌની જીવનના આધારરૂપ ભાષા બની ગઈ છે. આપણે આ સંસ્કૃત ભાષાનું રસપાન કરીએ અને અલ્પમ થોડું સંસ્કૃતમાં બોલતા શીખીએ. આભાર.
ધન્યવાદ સાહેબ શ્રીનો. હવે જેમની છત્રછાયામાં આપણી કોલેજ સતત પ્રગતિ કરી રહી છે તેવા આપણા આચાર્ય સાહેબ શ્રી ડૉક્ટર પ્રશાંતભાઈ પરિહાર સાહેબ શ્રીને હું વિનંતી કરું કે તેઓ પોતાના પ્રેરણાદાયી શબ્દોથી આપણને પ્રોત્સાહિત કરે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃત સપ્તાહ અન્વયે આજ રોજ આપણે સંસ્કૃત દિવસની ઉજવણીનું એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું અને ખૂબ જ અદ્ભુત રીતે તમે એમાં સફળ પણ થયા છો. તો એ બદલ સૌથી પહેલાં તો કોઓર્ડિનેટર શ્રી મહેશભાઈ વાઘેલા સાહેબ અને સર્વે વિદ્યાર્થી મિત્રોને અભિનંદન પાઠવું છું. સંસ્કૃત સપ્તાહની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. એમાં આ એક પહેલો મણકો છે કે પહેલા દિવસ આપણે સંસ્કૃત દિવસની ઉજવણી કરી છે. જેમ મહેશભાઈએ કહ્યું ને અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું તે પ્રમાણે સંસ્કૃતનું અનન્ય મહત્વ છે, પરંતુ ભાષા ભૂલાઈ રહી છે ને એટલા માટે જ આ સેલિબ્રેશન અથવા એનો ઉત્સવ અથવા એને યાદ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. જે રીતે મહેશભાઈએ તો અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું, દાખલા તરીકે ઘણા બધા વિદ્યાર્થીઓ આવીને રજૂઆત કરી ગયા, પણ શું એ સંસ્કૃતમાં જે રજૂઆત કરી ગયા છે એ શબ્દોને એમનો ખ્યાલ છે? તમે આવીને અહીંયા વિવિધ પ્રકારના બાબતો રજૂ કરીને ગયા, પણ શું તમને એનો ખ્યાલ છે? જ્યાં સુધીનો ખ્યાલ નહીં આવે ત્યાં સુધીનું મહત્વ નહીં જળવાય. કારણ કે એ તો ઔપચારિક બાબત થઈ ગઈ કે એક દિવસ આવ્યો, સંસ્કૃત દિવસ આપણે મનાવ્યો અને પછી ભૂલી જવાનું. પણ સંસ્કૃત ભૂલાય એવી ભાષા નથી. એ સાયન્ટિફિક છે. સાયન્ટિફિક એટલા માટે છે કારણ કે જે શ્લોકની રચના એમાં થયેલી છે એમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે અને કહેવાયું છે કે આ આખું સમગ્ર બ્રહ્માંડ એ ધ્વનિ દ્વારા ઉત્પન્ન થયેલું છે. રાઈટ. કેટલાક બાળકો એવા હોય છે ને કે જેને સ્પીચ થેરેપીની જરૂર પડતી હોય, ત્યારે એમને કહેવામાં આવે છે, કેટલાક તોતડાય છે, ત્યારે એમનું ઓમનું ઉચ્ચારણ લગાતાર કરવાનું કહેવામાં આવે છે, તો સ્પીચ સુધરી જાય છે. તો સંસ્કૃતનું ખૂબ જ મહત્વ છે. દાખલા તરીકે એવું કહેવામાં આવ્યું કે ભાઈ સંસ્કૃત એ આપણી સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરે છે. તો આપણા જીવનમાં આપણે હમણાં પણ એ પ્રેક્ટિસીસ ચાલુ રાખી છે કે જે આપણી સંસ્કૃતિની છે. પણ એક ડિબેટ ચાલી રહી છે કે ખરેખર સંસ્કૃતનો ઉદ્ભવ ક્યારે થયો. તો એવું કોઈ રિસર્ચમાં એવિડન્સ મળતું નથી કે ક્યારે ઉદ્ભવ થયો. ઘણી જૂની ભાષા છે, પણ કેટલાક યુનિવર્સિટીના વિદ્વાનો જે ડિબેટ કરે છે કે કઈ ભાષા પહેલી આવી. અને ભાષા, લિપિ, બોલી એમાં ફરક છે. હિન્દી સંસ્કૃતમાંથી ઉદ્ભવી અથવા પાલી સંસ્કૃતમાંથી ઉદ્ભવી, દેવનાગરી સંસ્કૃતમાંથી ઉદ્ભવી, એના ઉપર પણ રિસર્ચ ચાલી રહ્યું છે. સંસ્કૃતનો ઉદ્ભવ ક્યાંથી થયો એ પણ હજી રિસર્ચ ચાલી રહ્યા છે. અને આ પર્ટિક્યુલરલી બિહાર બાજુ, બિહારની અલગ અલગ યુનિવર્સિટીમાં કેટલાક અધ્યાપકો આના ઉપર રિસર્ચ કરી રહ્યા છે અને એ પણ ડિબેટનો વિષય છે. કેટલાક ઇતિહાસકારો, હિસ્ટોરિયન પણ આનો અભ્યાસ કરી રહ્યા છે. તો સંસ્કૃત એ આજના સમયમાં ભૂલાઈ ગઈ એવી ભાષા છે. પણ આપણી યુનિવર્સિટીમાં એક ખૂબ જ સારી પ્રેક્ટિસ ચાલી રહી છે, કદાચ કોઈ એનાથી અવગત હશે. આપણી સંસ્કૃત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃતમાં એક રાઠવા સર છે, પ્રોફેસર રાઠવા સર, ડીન છે ત્યાંના, એને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. તેઓ ફ્રી સંસ્કૃતના ક્લાસીસ લે છે ઓનલાઈન. જેને સંસ્કૃતના વ્યાકરણમાં રસ હોય તો એ વિદ્યાર્થીઓ ઓનલાઈન એમના ક્લાસ જોઈન કરી શકે છે અને ખૂબ જ ડેપ્થમાં એ શીખવે છે. અચ્છા, બીજી વસ્તુ કે સંસ્કૃત ભાષા શીખવા માટે પણ પ્રયત્ન કરી શકાય. સંસ્કૃત સંભાષણના કોર્સ પણ ચાલે છે. મહેસાણામાં પણ કેટલાક ફ્રી ઓફ ચાર્જ કોર્સ ચાલી રહ્યા છે. સંસ્કૃત ભાષા શીખવા માટે 21 દિવસનો એક વર્કશોપ પણ ચાલે છે. જે સંસ્કૃત સંભાષણ કોર્સ દરમિયાન તમને ત્યાં એડમિશન આપવામાં આવે છે, પ્રવેશ આપવામાં આવે છે અને ત્યારે મોબાઈલ ને બધું તમારે સાઈડમાં મૂકવાનું થાય છે. પણ 21 દિવસ પૂરું થાય પછી તમે સંસ્કૃતમાં બોલતા થઈ જાઓ. તો લેંગ્વેજ લર્નિંગ કઈ રીતે કરાય એ પણ શીખવવામાં આવે છે. જો આપણે છે ને વર્ષ દરમિયાન હિન્દી દિવસની ઉજવણી કરીએ છીએ, સંસ્કૃત દિવસની ઉજવણી કરીએ છીએ, અન્ય ભાષાઓની ઉજવણી નથી કરતા, પણ ભાષાનું મહત્વ ક્યાં છે? આજે જ દાખલા તરીકે અમે માઇક્રો ટીચિંગમાં ભાષાના મહત્વ વિશે ચર્ચા કરી કે તમે એક નાની ભૂલ પણ કરો છો તો આખો અર્થ બદલાઈ જાય છે. મારા જે ગાઈડ હતા, પીએચડીના ગાઈડ હતા, એમ એકવાર ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન હતું ત્યારે આવ્યા હતા. ત્યારે એમણે ચેલેન્જ કરી હતી કે સંસ્કૃતમાં એક શ્લોક શુદ્ધ રીતે શુદ્ધ ઉચ્ચારણથી પણ કરી આપો ને તો હું તમને 1000 રૂપિયા આપું. તો સંસ્કૃતમાં જેમ મહેશભાઈએ કહ્યું કે કોઈ ક્રમ નથી, પણ દરેક શબ્દમાં ઉચ્ચારણનું ખૂબ જ મહત્વ છે.
જો તમે કોઈ પણ શ્લોક ગાયત્રી મંત્ર ફોર એક્ઝામ્પલ એ જો તમે ઉચ્ચારણ ખોટું કર્યું તો એની અસર અલગ થઈ જાય છે. એટલે સંસ્કૃત ભાષામાં આ કાળજી લેવી બહુ જરૂરી છે કે દરેક શબ્દની ધ્વનિ છે એ ધ્વનિ અને ઉચ્ચારણ સ્પષ્ટ રીતે થવું જ જોઈએ, ત્યારે જ એનું મહત્વ છે, અધરવાઇઝ એનું મહત્વ નથી. અને દરેક વિદ્યાર્થીએ કોઈ પણ બીજી ભાષા શીખવી જ જોઈએ. જે તમને યોગ્ય લાગે એ તમને ગુજરાતી લેંગ્વેજ આવડે છે, તમે એક ભાષામાં ગ્રેજ્યુએશન થયેલા છો, એના સિવાયની પણ કંઈક ભાષા શીખવી જોઈએ. સે ફોર એક્ઝામ્પલ મને સંસ્કૃતમાં બહુ રસ છે. બીએડમાં મારી બીજી મેથડ સંસ્કૃત હતી, પણ સંસ્કૃતથી બહુ ડર લાગતો હતો, કારણ કે ગ્રામર નહોતું આવડતું, ગ્રામર ક્યારે યાદ જ નહોતું રહેતું, કારણ કે એમાં એટલા બધા રૂલ્સ છે કે એને મોઢે કરવા જ પડે. તો એનાથી કંટાળો ઉદ્ભવતો હતો, પણ આજે સંસ્કૃતમાં રસ છે કારણ કે એનું વૈજ્ઞાનિક કારણ છે. એટલા માટે દરેક વિદ્યાર્થીઓને આગ્રહભરી વિનંતી છે, હું એવું નથી કહેતો કે તમે પર્ટિક્યુલર ભાષા શીખો, પણ બીજી ભાષા શીખો, ટ્રાય કરો. અચ્છા, વિશ્વમાં ઘણી બધી જગ્યાએ સંસ્કૃત ચાલી રહ્યું છે, ગીતા તો સિલેબસમાં જ છે. બ્રિટન, અમેરિકામાં જો તમે સંસ્કૃત અહીંયા બેસીને શીખવાડી શકો તો તમને ઓનલાઈન પેમેન્ટ પણ કરવામાં આવે છે. તો સંસ્કૃતનું મહત્વ બહાર ઘણું બધું છે, પણ આપણે ભૂલી રહ્યા છીએ. માટે વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત શીખવાનો આગ્રહ રાખો. બીજા તમારા ભાઈ બહેનો હોય, સંસ્કૃત અથવા કોઈ પણ અન્ય ભાષા, દાખલા તરીકે હું છેલ્લા 68 દિવસથી જર્મન લેંગ્વેજ શીખું છું. દરરોજ એક ક્લાસ લઉં છું, તો જર્મન લેંગ્વેજ શીખું છું. તો એ મને હવે ધીરે ધીરે આવડવા લાગી છે. કદાચ 1 વર્ષમાં થોડું ઘણું આવડી જશે. પછી હું સંસ્કૃત પણ શીખીશ. તો લેંગ્વેજ, જો તમને ભાષા ઉપર પ્રભુત્વ હશે તો તમે ખૂબ જ આગળ વધી શકશો. આજે ગુજરાતી ભાષામાં એક સામાન્ય પત્ર લખવો હોય, અરજી લખવી હોય તો પણ તમે લખી શકતા નથી. તો એ બાબત ન ચાલે, કારણ કે હવે તમે શિક્ષક બનવા જઈ રહ્યા છો, તો સંસ્કૃતમાં તો ઘણું બધું સાહિત્ય લખાયેલું છે. અચ્છા, એને ટ્રાન્સલેટ પણ કરવામાં આવ્યું છે, અલગ અલગ ભાષામાં ટ્રાન્સલેટ પણ. તો એ જે સાહિત્યની બાબત છે એને પણ માણી શકાય છે. પણ હવે વાંચન ઓછું થઈ ગયું છે, ખાલી મોબાઈલનો સમય છે, તો મોબાઈલથી પણ સંસ્કૃત શીખી શકાય છે. મોબાઈલમાં પણ એવા ક્લાસીસ ચાલે છે કે જે ઓનલાઈન તમને સંસ્કૃત શીખવે. એમાં ક્લાસ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. એ ક્લાસમાં વિદ્યાર્થીઓ બેઠા હોય છે અને નાના પગલાંથી એ લોકો સંસ્કૃત બોલતા શીખવે છે. દરરોજ એક ક્લાસ લેવાનો હોય છે, લગભગ 10 મિનિટનો એક ક્લાસ હોય છે. તો પ્રેક્ટિસ કરી વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવે છે અને એ વિદ્યાર્થીઓ એ સંસ્કૃતમાં જ જવાબ આપે. મહેશભાઈએ ઓલમોસ્ટ બધી રજૂઆત સંસ્કૃતમાં કરી. ઘણી બાબત ખ્યાલ આવ્યો છે, ઘણી બાબત ખ્યાલ નહીં આવી હોય. બાકીના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં કરી. ઓલમોસ્ટ સંસ્કૃતના વિદ્યાર્થીઓ હોવા જોઈએ. તો જો તમે સંસ્કૃતમાં બોલી શકો છો તો બહુ સરસ કહેવાય. સંસ્કૃતમાં બોલવું જોઈએ, સમજવું જોઈએ. જે સંસ્કૃતના વિદ્યાર્થીઓ છે એમને તો આગ્રહભરે મને વિનંતી છે. ગ્રામર ન આવડે તો ચિંતા નહીં કરવાની, પણ સંસ્કૃત તો બોલી શકાય. ગ્રામર વગર પણ ભાષા તો શીખી શકાય છે. ખ્યાલ આવ્યો? તો ફરીથી સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. તમે ખૂબ જ ટૂંકા સમયમાં માઇક્રો ટીચિંગ દરમિયાન પણ આયોજન કરી દીધું, ખૂબ જ સરસ આયોજન કર્યું. અને એક વસ્તુ અમે સુનિશ્ચિત કરી છે કે હવે જે ટાઈમ દરમિયાન આપણે પ્રોગ્રામ કરવાનો છે એ ટાઈમ દરમિયાન જ પૂરો થઈ જવો જોઈએ. આ થોડું ટેકનિકલ ઇસ્યુ હતું, એના કારણે જ 5-15 મિનિટ આપણે ગઈ તો 15 મિનિટ વધારે થઈ છે. તો વધુ ન કહેતા હું અહીંયા જ મારી વાત પૂરી કરું છું. પણ દરેક વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં એક વધારાની લેંગ્વેજ શીખે. અને કદાચ આપણે એવો પ્રોગ્રામ કરીશું કે 2 વર્ષ દરમિયાન તમે એક ભાષા અહીંથી શીખીને જાઓ, કમ્પલસરી કોઈ પણ ફોરેન લેંગ્વેજ અથવા ઇન્ડિયન લેંગ્વેજ જે તમને નથી આવડતી એ તમારે શીખવાની થાય છે. તો મહેશભાઈ, આજે આવું કંઈક આપણે નિર્ણય લઈએ સંસ્કૃત દિવસના દિવસે કે આપણા સ્વામી વિવેકાનંદ બીએડ કોલેજના વિદ્યાર્થી એક વધારાની ભાષા શીખીને જાય. ને હું ઈચ્છીશ કે તમે એમાં સહકાર આપશો ને અમે તમને ગાઈડ પણ કરીશું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીનો. આજના કાર્યક્રમમાં આભાર વિધિ માટે હું ડૉક્ટર પ્રવીણાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આગળ આભાર વિધિ કરે. આભાર વિધિ પહેલા લસતુ શબ્દ હતો, એનો અર્થ શું થાય? મેં આજે સાંભળ્યું, એનો અર્થ મને ખબર પડી ગઈ. મસ્ત અહીંયા પીપીટી પ્રેઝન્ટેશન થતું હતું, એમાં
હું પણ એક લેંગ્વેજ શીખું છું, સાહેબ સપોર્ટ નથી કરતા. તમને નહીં, શિષ્ય નહીં બનાવું એમ કે છે, ના પાડી દીધી છે. એટલે હું જાતે કરું છું, મારા જાતે જેવું આવડે એવું. કારણ કે બીજે જવાનો ટાઈમ નથી. ઓનલાઈન કોર્સ 6 વાગે ચાલુ થાય છે, તો એ પણ મને સુટેબલ નથી, કારણ કે એ વખતે હું ગાડી પણ એમ કરતાં કરતાં અડધા ઉપર ટ્રેક ઉપર ગાડી ચડી છે. કંઈ નહીં, લેંગ્વેજ બેરિયર નથી એવું સાહેબે સમજાયું છે મને, અને થોડી ટ્રીક આપી છે, તો એમાં બેરિયર સમાપ્ત થઈ જાય છે, ખબર પડી જાય છે. હવે આભાર વિધિ માટે ઊભી કરી છે, તો આભાર વિધિ કરી દો. સંસ્કૃત દિવસની ઉજવણી માત્ર આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પણ શ્લોકનો અર્થ ખબર નથી હોતી. મેં પ્રયત્ન કર્યો છે કે અર્થ તમને ખબર પડે. તો જ્યાં જ્યાં પણ જે નવા નવા શબ્દો આવે એ શબ્દો તમે શીખો. એવો આજના દિવસે આભાર ફીલ કરવાનું થાય છે. આ પ્રોગ્રામ તો થઈ ગયો, ટાઈમ પણ સાહેબે આપી દીધો, એટલે ટાઈમ માટે કોલેજ વતી પ્રિન્સિપાલ સરશ્રીનો આભાર. પછી મહેશભાઈ વાઘેલા સરે ખરેખર કાર્યક્રમને થોડા સમયમાં બહુ ફટાફટ દોડીને અરેન્જમેન્ટ કર્યું, ને એમની સાથે જે વિદ્યાર્થીઓએ સહકાર આપ્યો એમનો આભાર. સાથે અધ્યાપક મિત્રો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમને એકદમ આયોજન સફળ બનાવવામાં અને આ કાર્યક્રમ થઈ રહ્યો છે એના માટે જે બધા વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે, પછી આ જે ટેકનોલોજી જોઈ રહ્યા છે, ટેકનોલોજી માટે પણ જે વિદ્યાર્થીઓએ ભૂમિકા ભજવી છે, એ સૌનો અત્રે આભાર વ્યક્ત કરી અને મારી આભાર વિધિ પૂર્ણ કરું છું. કાર્યક્રમના અંતિમ તબક્કામાં આપણે સૌ દેશપ્રેમના ભાવ સાથે આપણું રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું ગાન કરીશું. હું સૌને પોતાના સ્થાને ઊભા થવા વિનંતી કરું છું. વંદે માતરમ, વંદે માતરમ, સુજલામ સુફલામ મલયજ શીતલામ શસ્ય શ્યામલમ માતરમ, વંદે માતરમ, શુભ્રજ્યોત્સનમ પુલકિતયામિની ફૂલકુસુમિત દ્રુમદલશોભિની સુહાસિની સુમધુરભાષિની સુખદં વરદં માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. ભારત માતા કી જય, ભારત માતા કી જય. મિત્રો, હવે આપણે